તો હું તમને કહી દઉં કે ઉપવાસ તમારાથી થાય તો કરજો, ન થાય તો નહીં કરતા. જેનાથી થાય એણે કરવાનો, ન થાય એણે કરવાની જરૂર નથી. બહુ જબરદસ્તી આ શરીરને કષ્ટ આપીને, કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર જો સારું હશે ને તો ભગવાનની ભક્તિ કરી શકીશું, બાકી ભગવાનની ભક્તિ નહીં કરી શકીએ. એટલે ઉપવાસ કરવાની કાંઈ બહુ જરૂર નથી. જો ન થતો હોય તો, થાય તો કરજો. હા, થાય તો કરજો. એટલે આમાં તો લખ્યું છે કે જો તમારથી થતો હોય તો 7 દિવસ પાણી પીને કરવો ઉપવાસ. ખાલી પાણી પીવું, બીજું કંઈ જ નહીં ખાવાનું. હા, 7 દિવસ જલ પીને કથા સાંભળવાની, બીજું કશું જ નથી લેવાનું. કારણ કે આમાં લખ્યું છે કે ઉપોષ્યમ સપ્તરાત્રમ વય શક્તિ ચેત શ્રુયાત તદા. ઉપવાસ જ કરવાનો એમ. એટલે એમાં કાંઈ પીવા ખાવાનું આવે નહીં, જલ સિવાય. હા, પાણી. પછી ઓપ્શન આપ્યા છે એમાં ભાગવતની અંદર. 6ઠ્ઠો મહાત્માની કથા, એની અંદર 6ઠ્ઠો અધ્યાય, અને 6ઠ્ઠા અધ્યાયની અંદર 41મો, 42મો, 43મો, 44મો આ બધા શ્લોકો છે એની અંદર. અને એમાં કહ્યું છે કે 7 રાત્રિ સુધી ઉપવાસ કરવાનો. એટલે આજે સવારથી શરૂ કર્યો હોય ને તો છેલ્લા દિવસની રાત્રિ પૂરી થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો એમ. હા, પાણી પીને. 8મા દિવસે સવારે પછી તમે કંઈ લઈ શકો. ન થાય તો ઓપ્શન આપ્યા છે બીજા. ઓપ્શન કહી દઉં તમને. ઘૃતપાનમ એટલે ઘી પીને 7 દિવસ પસાર કરવા. 7 દિવસ ઘી પીવું સવાર સાંજ 100 ગ્રામ. અરે મહારાજ, કોલેસ્ટ્રોલ વધી જાય. પણ એ ગાયનું હોય તો પીવાનું હો. ગાયના ઘીથી કોલેસ્ટ્રોલ ન થાય. અને ગાયનું ઘી છે ને પચવામાં સરળ છે, એ તમને તકલીફ ના આપે. ગાયનું ઘી છે, પણ ગાયનું દૂધનું ઘી હોવું જોઈએ. હા, એનાથી કોલેસ્ટ્રોલ પણ નથી થતો. તો ઘૃતપાનમ ઘી પીને કથા સાંભળવી. કેટલાની તૈયારી? કાંઈ નહીં, ચાલો ત્રીજું ઓપ્શન આપ્યું છે. ઘી પીને ન થાય તો પછી તમારે દુગ્ધ પીને કરવાનું. પયઃપાનમ એટલે 7 દિવસ દૂધ પીને કથા સાંભળવાની. હા, એટલે દૂધ પીવો, એમાં પછી તમે મિલ્ક શેક બનાવીને પી શકો, ચા પી શકો, કોફી પી શકો, જ્યુસ પી શકો. આ બધું ઓપ્શન એમાં આવે, પણ ઓનલી લિક્વિડ. હા, લિક્વિડ પીવાનું. તો દૂધ પીને કથા સાંભળો. ન થાય તો આગળ ચોથો ઓપ્શન આપ્યો છે કે ફલાહારેણ વા ભાવે. ફળનો આહાર કરીને કથા સાંભળવી. હા, ફ્રૂટ્સ ખાવું. એપલ છે, પપૈયું છે, મોસંબી છે, ચીકુ છે, કેળું છે, દાડમ છે. આ ફળ ખાઈ અને 7 દિવસ કથાને સાંભળવી. અને ફલાહારથી પણ જો તમને અનુકૂળતા ન હોય તો એક ભૂંગતે નવા પુનઃ, એક ટાઈમ જમવું, એક ટાઈમ ફલાહાર કરવો. આ 5મું ઓપ્શન છે. આ 5મું ઓપ્શન છે. હજી આગળ ઓપ્શન છે, આપું છું તમને. હા, ફલાહારેણ વા ભાવ્યમ એક ભુક્તેન વા પુનઃ. ફલાહાર કરીને ન થાય તો એકવાર જમવું, એકવાર ફલાહાર કરવું. આ ફલાહાર શબ્દ છે હો, ફરાળ નથી. સાબુદાણાની ખીચડી તો બિલકુલ ન ખાવી. હા, બટેટાની સૂકી ભાજી તો નહીં જ. આપણે તો કાંઈનું કાંઈ બનાવીએ. ફલાહાર કરવાનું. એક ટાઈમ ફલાહાર કરો, એક ટાઈમ જમી લો. અને એમ પણ ન થાય તો 6ઠ્ઠું ઓપ્શન છે કે સુખસાધ્યમ ભવેદ્યત્તુ કર્તવ્યમ શ્રવણાય તત ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ. 2 ટાઈમ ભોજન કરી લેવું, અને મારા તરફથી 4 ટાઈમ કરી લેવું. હા, 2 ટાઈમ કરવું, 4 ટાઈમ કરવું, બરાબર છે ને? એટલે આ બધા જ ઓપ્શન આપણા માટે ખુલ્લા છે કે તમે કોઈ પણ રીતે. આ તો જમવાની એટલા માટે આમાં મનાઈ કરી હોય, ઉપવાસ કરવાનું કહ્યું હોય, કારણ કે ભોજનને ઊંઘને સીધો સંબંધ છે હસમુખભાઈ. ભોજન અને ઊંઘ આ બંનેને સીધો સંબંધ છે. જો બરાબર જમીન આવ્યા હોય, પછી અહીં એસી ચાલુ હોય અને કથા આમ બરાબર જામી હોય, અને આપણને ઝોલું બરાબર જામે, આમાં ઘણા ઊંઘ આવે પછી ક્યાં જાય? એટલે તો કેવું કહ્યું છે કે ઊંઘ બગાસા મોકલે, જાની ઝોલા તું, તારો ઢાળ્યો નહીં ઢળે પછી ઢાળી દઈશું. એટલે પહેલું બગાસું આવે. ઊંઘ શરૂઆત થઈ ને એટલે કથામાં થોડીક કડક કથા આવે, આપણને સમજાય નહીં, એટલે પછી બગાસાની શરૂઆત થાય, અને બગાસામાંથી ધીરે ધીરે ઝોલાની શરૂઆત થાય.
અને ઝોલામાંથી પછી એટલે ઉપવાસની બહુ ચિંતા ન કરવી કે ઉપવાસ કરવો કે ન કરવો, ન કરીએ તો શું થાય. આ બધા જ ઓપ્શન જો અહીંથી 41મા શ્લોકથી 44મા શ્લોક એટલે 41, 42, 43 અને 44 આ 4 શ્લોકની અંદર બધા જ ઓપ્શન આપી દીધા છે.